ચોકડી બધા આવવાનું કહેતા હતા ચમ હજી કોઈ દેખાતા નહીં. હવે ફોન કરવા જો આટલું બધું મોડું કરાય કેટલા જવાનું છે. અલ્યા આવ્યો રંજો આવ્યો. જય શ્રી રામ. જય શ્રી રામ. અચ્છા આવડી ધજા લઈને આવ્યો અહીં. રજા ને એની પણ મારું મન તો મોટું છે ને. વાહ વાહ બસ આવું જ જોઈએ. હા અચ્છા ગયા બધા ઘેર ઘેર જઈને કહી આવ્યો હું. તો આટલી બધી વાર કરાય કેમ આયા નહીં હજી સુધી? એ તો આવશે હવે. આવશે હવે આપણે નીકળીએ ને એક એકલા લેતા જઈએ. રાધુભાન બાબુ નહીં બાબુલાલ નો તો કહેવાનું હું ભૂલી ગયો. હવે વધો નહીં ઘર આગળ જ છે ને એનું. એથી લઈ લેવું. સારું હેડો. કોક આ તો નહીં આવ્યો એટલે ફોન કર. આપણે અયોધ્યા જવાનું હો. હા જ કરવું પડો. જાણે પોક્ષું એમ પછી મોડું થાય છે. ગાભાન લાગુ ગાભાન. હા આવું કર જેમ ગમે તે કાભાન કર કે પેલા એટલે પેલા દેખો આવી રહ્યા છે તો કોકની વાડે ભાગતા આવી. લા પેલો શેતર વાળો મારશે. એમને બધે હુંરા પડ્યા છે. જો ભાઈ આગળ રોડનું કામ ચાલતું હતું બરોબર, એટલે કે એ આમ થઈ ગયો. પછી અમે જવાનો અયોધ્યા જવાનો હરખતો હતો. પછી વાડે ભાગતા અમે આવ્યા. અયોધ્યા જવાનું એટલે આપણા ગામનું નામ થવું જોઈએ. ના એ તો વાત સાચી છે. બરોબર. દોડો હવે મોડું થાય. જય શ્રી રામ. જય શ્રી રામ. હેડો છો તમે. પગે બે કોટા વાગ્યા ભાઈ, વાળો કૂદતા અને એટલે ભાઈ તી કેમ ધજા લાવી નહીં? ધજા તમે નહીં લીધી ને મને એવું રાખો. એટલે પણ મારે તો હું આગળ મેલીને આવ્યો પેલા રાધુભાન કયો. હું બાબુને તો મિલીને આવ્યો. એવું છે એમ? હા. હવે મુકત ના કહેવાય પૈસા ના હોય ત્યાં છે પાછો. હા હા હવે બાબુ તો આયા કે ભાઈ કે હું કીધું જ નહીં કીધું ના. બાબુ તો કહેવાનું ભૂલી જ ગયા છો બધાની. તો પાછો એક તો છે ગો મળ્યો. હા વગડામ રહેવા વાળો. હવે એને એક તો સમજણ પડતી નહીં. હવે એને સમજાવશે જ કોણ? હવે એ બધું મારે સમજાવવાનું, મારે મહેનત કરવી પડશે. તાર મોડું થાય છે ને મોડું થવાનું. મોડું થવાનું એ વાત સાચી. હડો કોક કરી હડો. હડો જલ્દી 22 તારીખ પહેલા પહોંચવાનું છે. હા 22 તારીખ પહેલા પહોંચવાનું હો. રાધુભા રાધુભા. મોડું છે હડો. અલ્યા હું મોડું થયું તમે તો જેટલું મોડું કર્યું. અમે તો 5 વાગ્યાનો જાજો છું. પણ મોડું તો રંજો કાલનો આઈને કઈ નો તાનો મને હરખ માતો નહીં. આ ડોશીને બે જાજો છીએ અમે તો. એવું છે એમ? આ ડોશી આ પણ કે છે પાછી. પણ ડોશી હેડી કે અલ્યા હેડેક છે કે છે મારી બેટી પૂછું હેડેક છે. અલ્યા તું હેડે છે રવા દે ના પૂછે બધા હરખા છીએ. હો તું રે કે આ હેડ જવાન વાપરો. હા પૈયા થોડા માપના લીધા છે. મારે 2 દાડા રવાનું જશો. ભગવાનનો અવસર આપણો મોટો છે ને એટલે મારે તો ઈચ્છા થઈ છે કે રહું છે. આટલી ઉંમરે આપણા આવ્યો અવસર આવ્યો ને તે સારું કહેવાય. કે આપણે શું છે ખબર છે જીઆઈએ પૈસા લાયા છો ને આજ્યો માપના. મારા પગાર હું આ વખત દૂધ ઓછું જ્યું ને તે ઓછો આવ્યો છે. હળો મારી ધજા લાવ્યો છું. બોરા આલુ ધજા મારે બધી. હા અલ્યા તમે મને કહેતા હતા નેની ધજા લાવ્યા તો તમે નેની ધજા લઈને આવ્યા. એટલે મારે તાર જેવું છે. તારે આવડું છે ને તું દિલ તો મારે આવડું છે. અને આપણે તો અયોધ્યા જવાનું છે. અમે તો ચેવડી મોટી લાયા છો ધજા. વાહ વાહ વાહ. અને થોડું નાચીએ પાછા એટલે આ બધાને ખબર પડે. પકડજે મારી ઠેલી તું. બોલો જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ અયોધ્યા જાયેંગે. બોલો જય શ્રી રામ. જય શ્રી રામ. એટલે આ પેલું બાબુ એવું લાગે. એટલે એને કીધું છે કે નહીં તમે રંજા? એટલે તારી તો આ બૂમો નહીં પાડી. કોઈક માગવા વાળા આયા લાગી. હંતાઈ જવા દે. બોલ્યા આ તો મારા બેટા કોઈક માગવા વાળા હે. મારું બેટું વહીથી નાહવા દે ને કાંઈ મારા જોડે હા ને માગીને પૈસા લઈ જાય. એ છોકરા ઓય જો એક વાત કહું તને. આ પેલા બધા માગવા વાળા આવ્યા ને અને એમ પૂછીને કે બાબુલાલ ચોજ્યા તો તું એમ કહેજે કે એ તો ગોમ છોડીને જતા રહ્યા. હો હું તને હોજે 5 રૂપિયા વાપરવા વાલે કોઈ કહેતો નહીં બાબુલાલ હોય કે નહીં. હો હા હો દોડવા દે હોય. ભાઈ બાબુ કહેતા હતા. બાપુ બા તો જુઠ્ઠા એમ કહેતા હતા કે હું તો હોજે 5 રૂપિયા આપું લે ને એ બધું જવાબ આપે એમને.
જય શ્રી રામ શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ. જય શ્રી રામ જય શ્રી રામ. બાબુનું ઘર આવ્યો પેલા બાબુલાલે કીધું તું રંજા બાબુને કીધું નહીં હમણાં હાલ હોય ડોકા ચેક કરતો હતો એવું કોણ? વાયકણ હતો હમણાં હાલ એ માહલો કરશે ને તું જો જો સ આટલામાં એટલે પેલા છોકરો કોક કહેતો હતો, જુજો એના ઘેર જ તપાસ કરીએ હેડ ને આ તો પડી રહ્યો હશે મોય હડો હાલો. તું કીધું તું પેલા ને મેં નહીં કીધું મોકો પાડે બાબુલાલ ઓ બાબુલાલ જગ્યા થા કાકો થા તો થાય. હું જતા હું હેડો હેડો આપણે બિલમાં કામ કરો. બાબુલાલ હા બાબુ લા કોઈ દેખાતું નહીં ઓય હળો મારેલો છે ને આ તો હળો મારેલો હું કરશું બાબુને જોયો જ તો મેં ઓય કર પેલા છોકરોને પૂછવા દે પેલા બાબુનો તો હળો મારેલો છે નતો ઘેર? ઘરે નહીં હમણાં તો મેં જોયો હો આટલો હા, તું એમ કહેતો કે મેં જોયો હાલ. ઓવે, તો આરામ તો કહેતો છે. આ છોકરોને પૂછો કી ઓ છોકરા અમાર દે. હા બાબુભાઈ જઈ ગયા પહેલા હું તમને કહું પહેલા 10 રૂપિયા લાવો 10 રૂપિયા સાચું બોલી જાય ને? આલો જો મારા જોડે બરોબર, નહીં હું આલો. લે બેટા ચો શીખે બાબુલા હોળીમાં હે ને હવે કોકના જોયા હવે ખાયો હળવા ખાઈ દીધો એમ? હળો વખાઈ દીધો જાડો હવે આપણે બધા જાવ હળો. જવાના કેટલો બધો ચીટર છે જોજો છે તો કીધું છે તો આ મારો બેટો અને જોજો લ્યો હેડજો હેડો, જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ જય શ્રી રામ. ભગવાનના કોમમાં નહીં આવતો આવ્યો છોકરા ખખડાવતી તું તારો અવાજ ઓકાત ના કીધો અમાર તો નહીં ઓગળાય. જમન બોલશો ને આપણે બાબુલાલ મહેમાન આયા હી અરે બાબુલાલ તું મરી ગયા ગંડા કોણ બોલે હા બાબુલાલ પૂછ નેકળ 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 કાઢો કાઢો બહાર કાઢો બહાર કાઢો આ ઘોડિયા મેં હાચું રોયો લાગતો નહીં આવ્યો કેમ હંતોય છે બોમ કોઈ નહીં ખાઈ જવાના તમ. ભગવાનના કોમમાં ભગવાનના કોમમાં નેકાડ તમ તમે આયા લે આ બધા બહાર તો નેકળ. હા કેમ તને ખબર જ નહીં હું કોઈ તમ શું ખબર હે અલ્યા આખા દેશમાં જેવું ચાલી રહ્યું છે આપણે તો તું સમાચાર ભગવાનનો. સમાચાર જોવી કે નહીં જોઈ ને જોતો તો ટીવી છે મારતો ટીવી ના હોય પણ કોકના મોઢે તો ટીવીમાં અવાજ આવે નહીં હોય. રેડિયામાં આવે મોબાઈલમાં આવે બધામાં આવે કોકનું વાપરેલું તો હોય કે ના હોય બધે ઘર ઘર પત્રિકાઓ મિલી યાર ઘેર ઘેર પત્રિકાઓ મેલી છે પણ હું તો શેતારમાં રહું અરે અયોધ્યા હેડ્યા છીએ. અયોધ્યા જવાનું છે, બધું હેડો. કોમ પડતું મેલીન જો તાણી જે થવું હોય થાય જો તાન નહીં તારે આવવાનું હો. તારે આવવાનું છે આપણે બધા હરખા હરખા હોય, મજા આવે આપણા ગામના બધા કઢિયા આયા છે બહાર. બધાને જવાનું ભેળું હું થાય. તો 5 વાગ્યાનો જાજો છું અને એ 22 તારીખ પહેલા પોકી જવાનું પોકી હોય. જવાનું છે એટલે હા હું પણ અયોધ્યામાં મોટો ઉત્સવ છે ઉત્સવ છે આપણા ભગવાન શ્રી રામ જય શ્રી રામ નો જય અવસર શ્રી છે રામ કહીને હેડો. બાબુને ખાવાનું કહો તો આવશે ફટાફટ હા એ વાત તારી સાચી આવું એ કહેતો ખબર? લાડવા છે લાડવા મોહન લાડવા, જેવો છે. જીના. હેડો, ખાવા. ચોખ્ખાજીના પણ ચમ જવાનું છે ને હું હા કોઈ ખબર જ પડતી નહીં મને તો રોંગ કોણ હી આખી વાત કરીને ભાઈ તું અરે આ મને. શ્રી રામ ભગવાન આપણા ભગવાન એમના દર્શન કરવા જવાનું હો. એટલે આપણા એટલે મારા કે તમારા બધાયના આપણા બધાયને ભગવાન બધાયના. કોણ થઈ રહ્યા? એમની જન્મભૂમિ અયોધ્યામાં થઈ હતી જન્મ થયો તો દશરથ રાજાના પેલા શ્રી રામ હતા ને હવે યાદ છે બધું આખી કહાની ક્યાં તો મગજમાં બેસે આ ખબર છે ને કશુંય? ભાઈ વગડામાં જ આખો રહ્યો. દાડો ચાલ્યા છે દાંતેડી થી વગડામાં જ રહ્યો. કોક આવે એટલે વાળો વાકીને અંદર આ બાજુ આખો હોય બહાર નીકળ થોડોક તું આમ જો આપણે ભગવાન શ્રી રામના અયોધ્યા જવાનું છે ત્યાં મંદિર મોટું મંદિર બનાવ્યું છે મોદી સાહેબે. આપણા જે પીએમ મોદી સાહેબ ખરી ને એમને મોટું મંદિરનું આયોજન અને 22 તારીખે પ્રતિષ્ઠા છે અને બહુ મોટો ઉત્સવ છે એટલે આપણે ત્યાં આપણા ધર્મ હિન્દુ ધર્મના ભગવાન શ્રી રામ શ્રી રામ હા શ્રી રામ ભગવાન હતા એ રહ્યા હા જેને 14 વર્ષનો વનવાસ થયો હતો ને ઓહો એ એમનો આજે મોટો ઉત્સવ છે. પેલી પેલા રામાયણ આવતી હા એ જ પેલી સબરી બોરો લાવતી હા. યાદ આવ્યું હા એ જ રમ- સાસી સાસી ખવડાવતી વાત સાચી એ સબરી. ભૂલી ગયો મગજ સચ્યું હો મારું સચ્યું ને? ઉંમર થી ને એટલે હા સડચ્યું તો કોઈ નહીં આ બહાર હળવો વાગ્યો હતો ને મોય છે ને બંધ બેઠો હતો એ જવા દો ને યાર બારો બેઠો કે સડચ્યું છે ચાર તો છે પાછો. કેટલો હોશિયાર છે છોકરા જોડે હળો વખાઈ દીધો તો
એ તો અમને ખબર બાબુ. પડી છે તે ખબર પડી છે તે બાબુ ચાલાક તો છો. તૈયાર તો છે ને તૈયાર તો શું પણ શું છે પૈસામાં તો ચિંતા ના કરે હું છું આ જો આ પેલું કા આયા હું હંગાત છું આ કોટ વાય રમતી જવાનું પૈસા પડ્યા જ હોય એ તો હું તને આજે ટેન્શન હુકમ લે અરે પૈસો નું કરવું આપણે હેડતા જવાનું છે સાધનમાં જવાનું. હેડતા અને જમવાનું કોણ છે ચોખ્ખા અલે હવે નહીં તાકા તો મો એ તો વાંધો તો નહીં તાકાત આવી જા ભગવાનનું નામ આવે ને તાકાત આવી જવી જોવો જય શ્રી રામ બોલો, હમણાં જોજી જય શ્રી રામ બોલે તો વામ થઈ જાય આમ જય શ્રી રામ જય શ્રી રામ હલો બાબુ ઓમ સીધા થઈને હેડો હમા ગાય ગાય હેડો ફટાફટ હા એટલે હું કહું હા. કે આ મંદિર તુંએ બનાવ્યું ના ના આપણા ભાઈ પીએમ સાહેબ ને અમને વસ્તી ફૂલ નહીં તો ફૂલની પોખડી બધા ભેગા થઈને મંદિર બનાવ્યું 10 રૂપિયાથી મોડીને જેને જે આલવું હોય તારે કોઈ ઈચ્છા હોય તો કેજે પાછું ના આલ્યું હોય તે તો મને ના કહો તા મુએ આલો તો કોક આ કીધું તે હાલ તો પૈસા નતા હવે તો નહીં લાવી એટલે પૈસા નતા શું કરો હું મારો વીઘો વેચી મારું અમે મજૂરી તો કરી મારો મરી પેલો ગયો ખરો કહેવાય હો જો હવે પણ મોડું થાય છે આપણે જવાનું હો ના પેલા વીઘો વેચી મારું પૈસા લઈને જઈએ આપણે એ બધું વેચવા રહે ને તો પ્રતિષ્ઠા પટી જાય ઓ અરે હેડો એવું અને થઈ? તારે જે આલવું હા. હવ જે હાલવું એ હાલજો. આપણે જે ને તો ફૂલની પોકડી 10 રૂપિયા આપશું ને તો 10 રૂપિયાની મોડી દા ના આલ તો પાછો ના તો દા આલે ઓ દા નહીં ચાલે દા નહીં આલવા દઉં હું ના એમ તો ડોશીએ ભેગા કર્યા હતા ને એમને ઓહ. રાખ્યા ગીજામ દા ના ચાલે લેડો પગ ઉપાડો. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ એટલે તમે બધા ધજાઓ લીધી મને ધજા ના આલી એ ધજા લાય સજા લીધી તો નાચવું પડશે ઓ ભાઈ અરે. જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ જય શ્રી રામ વાત થઈ ગયું કોને મને તો અરે કેવું કહેતો હે હમણાં રોકો હેડતા તો ને હવે જો આ ભાઈ જો જેટલી તાકાત આવી એ મારો રોમ મહાન છે ભાઈ મારા રોમને મને તાકાત આલી છે જય શ્રી હેડો. રામ લીધો ને તો બધું થઈ જાય પેલા પકડી દઉં તમને હેડો જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી જય શ્રી રામ રામ જય શ્રી રામ મિત્રો 22 તારીખે આપણા ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે અને એ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આપણે આપણા પીએમ સાહેબની સૂચના પ્રમાણે આપણે આપણા ઘરે દીવા પ્રગટાવીને ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવીશું અને આપણે તેમની સંપૂર્ણ સૂચનાઓનું પાલન કરીશું અને આપણે આ વિડીયો જો અમારા જોવા ગમતા હોય તો આપ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો ગમે તો અમારા વિડીયોને શેર કરો અને લાઈક કરો જય શ્રી રામ.